ચાલુ થવા જઈ રહી છે તે એક્શન હવે સ્ટાર્ટ થઈ ગઈ છે। જે વાત કરવામાં આવે તો તમામે તમામ એક્શનો હવે ટૂંક જ સમયના અંદર લાઈવ દેખાશે, કારણ કે દાદાનું બુલડોઝર છે તે હવે દબાણ દૂર કરવા માટે જઈ રહ્યું છે। જી, તો જે રીતે દાદાનું બુલડોઝર ચાલી રહ્યું છે અને ખાખીનો સંદેશ સામે આવી રહ્યો છે, તો આ સંદેશ ન્યૂઝની ટીવી સ્ક્રીન પર આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો, ગુજરાતની શાંતિ ડહોળનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે। ગુજરાતમાં ગેંગ વોર નહીં ચાલે, ક્યાં સુધી આ કાર્યવાહી ચાલી શકે છે? કેટલો પોલીસ બંદોબસ્ત છે યશવંત અને આસપાસના લોકો? કારણ કે આ ફાર્મ જે છે તેની આસપાસ કેવો વિસ્તાર જોવા મળી રહ્યો છે? કારણ કે આ આરોપીઓ અહીંયા કૃત્ય કરતા હતા તો કોઈનું ધ્યાન કેમ ના ગયું? શું છે વધુ વિગતો? જે વિસ્તારની આપ વાત કરી રહ્યા છો તે વિસ્તાર ગામથી થોડોક દૂર કહી શકાય, ખેતર વિસ્તારના અંદર આવેલો છે અને આ ફાર્મ ઉપર કઈ કઈ ઇનલીગલ એક્ટિવિટી થતી હતી તે તપાસ બાદ જ બહાર આવશે। પરંતુ જે રીતના વાત કરવામાં આવે તો અત્યારે 90 જેટલો પોલીસ બંદોબસ્ત ફાર્મ ઉપર લાવી દેવામાં આવ્યો છે। ડીવાયએસપી સહિતનો તમામે તમામ કાફલો અહીંયા જે ફાર્મ છે તે ફાર્મ ઉપર ખડકી દેવામાં આવ્યો છે। તેની સાથે સાથે જે તંત્ર દ્વારા વાત કરવામાં આવે તો ગ્રામ પંચાયતના તલાટીથી લઈને મામલતદાર સહિતના અહીંયા જે અધિકારીઓ છે તે તમામે તમામ સર્વે નંબરની માહિતી સાથે તેમજ પંચો સાથે અહીંયા આગળ પહોંચી ગયા છે। અને જે મારી પાછળના દ્રશ્યો છે કે જેસીબી તેમજ પોલીસ કાફલો તમામે તમામ અહીંયા ખડકી દેવામાં આવ્યો છે। તો જે રીતના વાત કરવામાં આવે, જે એક્શન છે, જે સરકારની એક્શન લેવામાં આવી રહી છે કે જે ગુંડા લોકો છે, જે દાદાગીરી કરે છે, જે લુખ્ખાગીરી કરે છે, તે તમામે તમામ ટપોરીઓને બક્ષવામાં નહીં આવે ને જે રીતના વાત કરવામાં આવે તો તે તમામે ટપોરીઓની તમામે તમામ કરમ કુંડળી બહાર કાઢવામાં આવશે અને કરમ કુંડળી આધીન તેમના ઉપર એક્શન લેવામાં આવશે। માત્ર એક જ ગુનો નહીં પરંતુ તેમના પાછળના આગળના તેવા તમામે તમામ ગુનાઓને લઈને હવે એક્શન કરવામાં આવશે। માત્ર તેઓને કરેલો ગુનાનો જ અંજામ નહીં મળે, તેમને તમામે તમામ કરમ કુંડળીઓ કાઢવામાં આવશે। અને જે રીતના વાત કરવામાં આવે તો અત્યારે જે દાદાનું બુલડોઝર જે છે તે ચાલુ થઈ ગયું છે। સંદેશ ન્યૂઝ ઉપર તમે એક્સક્લુઝિવ લાઈવ દ્રશ્યો જોઈ શકો છો કે જે બુલડોઝર છે તે બુલડોઝર અત્યારે દબાણ દૂર કરવા માટે શરૂ કરી દેવામાં આવ્યું છે અને જે સ્ટેટ ઓફ રામાધણી નામનું ફાર્મ છે તે તૂટવા જઈ રહ્યું છે। બંસી, અત્યારે સ્ટેટ ઓફ રામાધણી ભાવેશ જિલ્લાનું જે ફાર્મ છે તે તોડવા માટે જેસીબી ચાલુ થઈ ગયું છે। દાદાનું બુલડોઝર અત્યારે સ્ટેટ ઓફ રામાધણીના ફાર્મના ગેટ ઉપર પહોંચી ગયું છે અને સંદેશ ન્યૂઝ ઉપર એક્સક્લુઝિવ દ્રશ્યો તમને બતાવી દઈશ કે જે તેનો ગેટનો દ્વાર છે તે પણ તૂટવા જઈ રહ્યો છે। જેસીબી અત્યારે ચાલુ થઈ ગયું છે અને જે રીતના વાત કરવામાં આવે તો ભાવેશ જિલ્લા ઉર્ફે ચોટી ગેંગનો મુખ્ય સાગરીત તેનું ફાર્મ તૂટી રહ્યું છે। બંસી, આ એ દ્રશ્યો સંદેશ ન્યૂઝ ઉપર એક્સક્લુઝિવ જોઈ શકો છો કે જે ભાવેશ જિલ્લાનું ફાર્મ છે તે તૂટી રહ્યું છે। દાદાનું બુલડોઝર એક ગણીને ગુનેગારોની જે કરમ કુંડળી છે તે અત્યારે સામે લાવી રહી છે। જે પણ લોકો કાયદામાં નહીં રહે તેમને ફાયદો પણ નહીં મળે, કારણ કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો તેવું અત્યારે કહી દીધું છે દાદાએ। અને જે રીતના દાદાનું બુલડોઝર છે તે તોડવા માટે શરૂ થઈ ગયું છે। જે રીતના વાત કરવામાં આવે તો તમામે તમામ પ્રકારની ચુસ્ત બંદોબસ્ત સાથે અત્યારે જે એક્ટિવિટી છે તે શરૂ થઈ ગઈ છે। જે રીતના વાત કરવામાં આવે, આપણે ગણતરીની ઘડીઓ ગણતા હતા પરંતુ અત્યારે જે એક્ટિવિટી છે તે એક્ટિવિટી શરૂ થઈ ગઈ છે। અને જે વાત કરવામાં આવે તો અહીંયા આગળથી હું તમને દ્રશ્યો બતાવીશ કે જે સમગ્ર ગેટ છે તે ગેટના અંદર જ દબાણ હતું। મતલબ કે કેટલો ભાગ દબાણનો હતો તે તો અત્યારના કહી ના શકાય, પરંતુ શરૂઆત પ્રવેશ દ્વારથી જ કરી દેવામાં આવી છે। અને જે રીતના વાત કરવામાં આવે તો પ્રવેશ દ્વારના જે ભાગ છે તે તોડવાનું શરૂ થઈ ગયું છે। બંસી, એક્સક્લુઝિવ દ્રશ્યો હું તમને બતાવીશ કે જે રીતના વાત કરવામાં આવે તો અત્યારે દાદાનું બુલડોઝર છે તો તૂટવા જઈ રહ્યું છે। બીજી બાજુ અંદરથી હું દ્રશ્યો બતાવીશ કે જે રીતના અત્યારે દાદાનું બુલડોઝર છે તે શરૂ થઈ ગયું છે અને જે અંદરનો ભાગ કેટલો ગેરકાયદેસર રીતે દબાણમાં હતો તે તમામે તમામને લઈને અત્યારે તપાસ કરી રહ્યા છે અને તમામે તમામ બાબતને લઈને તેને બુલડોઝર ફરવા જઈ રહ્યું છે। બીજી બાજુના દ્રશ્યો બતાવીશ કે કેટલા પોલીસ બંદોબસ્ત અહીંયા ગોઠવી દેવામાં આવ્યો છે। પછી આપણે બતાવવા જઈ રહ્યો છું કે અહીંયા મોટા ભાગના તમામ કર્મચારીઓ અહીંયા એકઠા થઈ ગયા છે। પોલીસ તેમજ જે ગ્રામ પંચાયતના તલાટી, મામલતદાર સહિતના તમામે તમામ અધિકારીઓ અહીંયા એકઠા થઈ ગયા છે। જે સર્વે નંબર દબાણમાં હતો તે સર્વે નંબર અત્યારે તૂટવા જઈ રહ્યો છે નહીં પરંતુ તૂટી રહ્યો છે। અને સંદેશ ન્યૂઝ ઉપર આ એક્સક્લુઝિવ દ્રશ્યો બતાવીએ કે જે ફાર્મની દિવાલ છે હવે તે ફાર્મની દિવાલ પણ તૂટી રહી છે।
ન માત્ર ગેટ પરંતુ ફાર્મની દિવાલ પણ તૂટી રહી છે અને જે રીતના દાદાનું બુલડોઝર દરેક ગુનેગારોની કારકિર્દી ખતમ કરતું હોય છે, તે ફરીથી પાટણમાં પણ પહેલી વાર દાદાનું બુલડોઝર ચાલી રહ્યું છે અને જે ચોટી ગેંગનો મુખ્ય લીડર ભાવેશ જીલિયાનો ફાર્મ છે ત્યાં આગળ અત્યારે તમામ પ્રકારની કાર્યવાહી કરી દેવામાં આવી છે। કેમેરામેનને કહીશ કે થોડા દૂર રહો, કારણ કે આ જે ગેટ છે તે સમગ્ર ગેટ તૂટવાનો છે અને તે કદાચ કોઈ નુકસાની ના પહોંચાય તે માટે હું થોડાક દૂરથી દ્રશ્યો બતાવીશ, કારણ કે આ બુલડોઝર છે તે દાદાનું છે અને દાદાનું બુલડોઝર હવે કોઈને બક્ષવાના મૂડમાં નથી, કોઈને છોડવાના મૂડમાં નથી। જો કાયદામાં રહ્યા હોત તો ફાયદામાં રહ્યા હોત, પરંતુ તેઓને કાયદાનું ગણના ના કરી અને અંતે હવે તે જે ગેટ છે મુખ્ય ગેટ તેના પર નિશાનો સાધી દીધો છે દાદાના બુલડોઝરે અને જે કહી શકાય સ્ટેટ ઓફ રામાધણી બિરાજ જીલિયા તેનો મુખ્ય ગેટ પણ હવે તૂટવા જઈ રહ્યો છે। ગણતરીના સેકન્ડોમાં બુલડોઝર દ્વારા હલાવવામાં આવી રહ્યો છે અને આ ગેટ હવે તૂટી જશે ટૂંક જ સમયના અંદર, કારણ કે જે દાદાના બુલડોઝરનો જે બકેટ કહેવાય, બકેટના જે આંકડા છે તે ગેટના ઉપર જતા રહ્યા છે અને ટૂંક જ મિનિટોના અંદર આ ગેટ પડીને તૂટી જશે, ખાખ થઈ જશે અને અહીંયા ભાવેશ જીલિયા ઉર્ફે ચોટી ગેંગના મુખ્ય લીડરની જે ગુનાહિત ઇતિહાસ છે તેને પણ ખતમ કરવાની કાર્યવાહી હવે કડક રીતે ગુજરાત સરકાર દ્વારા શરૂ કરી દેવામાં આવી છે। જે રીતના વાત કરવામાં આવી, એક ગુનેગારોને ચૂંટીને જે રીતના રાજ્ય સરકાર તોડી રહી છે, મારી રહી છે, જે રીતના સરભરા કરી રહી છે, તેના જ ભાગરૂપે પાટણ જિલ્લાના અંદર જીલિયા ખાતે જે સ્ટેટ ઓફ રામાધણી નામની સલ્તનત બનાવી હતી ભાવેશ જીલિયાઓએ, તે તમામ અત્યારે રોફ તેની લુખ્ખાગીરી ઉતારવા માટે અત્યારે દાદાનું બુલડોઝર આવી ગયું છે અને જે રીતના વાત કરવામાં આવે તો તેનો જે ગેટ છે તે તોડવા જઈ રહ્યો છે। તમામ પ્રકારની અહીંયા આગળ સુરક્ષા સાથે આ કાર્યવાહી કરવામાં આવી રહી છે। સંદેશ ન્યૂઝ ઉપર લાઈવ અને એક્સક્લુઝિવ દ્રશ્યો તમને બતાવવા જઈ રહ્યો છું, કારણ કે જે રીતના વાત કરવામાં આવે તો લુખ્ખાગીરીનો અંત રાજ્ય સરકાર લાવતી હોય છે, તેના જ ભાગરૂપે અત્યારે પાટણ જિલ્લાના અંદર 10 થી વધુ ગુનાના અંદર સંડોવાયેલો ભાવેશ જીલિયા છે તેની હવે ગુનાહિત કારકિર્દી ખતમ થવા જઈ રહી છે। 15 તારીખે જે ગેંગ વોર થયો હતો ને જે ગેંગ વોર બાદ ગુજરાત સરકારને ક્યાંક ને ક્યાંક બદનામ કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ આ ચૂંટેલી સરકારને જે જગાડવામાં આવી છે ત્યારબાદ એક ગુનેગારને પકડીને મેથી પાક ચકાડ્યો છે અને સામે પક્ષે જે ચોટી ગેંગ છે, જે ભાવેશ જીલિયાની ગેંગ છે, મસ્તાની ગેંગ કહી શકાય તેવા ભાવેશ જીલિયાના ફાર્મ ઉપર અત્યારે બુલડોઝર ફરી રહ્યું છે। તેની જે દિવાલ છે તે દિવાલો તોડીને ક્યાંક ને ક્યાંક જે તેની આરોપોની કુંડળી છે તે પણ અત્યારે ખોલી રહી છે। જી યશવંત, જે રીતે આ સંદેશ ન્યૂઝ પર દ્રશ્યો જોવા મળી રહ્યા છે તે વાતનો પુરાવો છે કે ગમે તેવા ચમરબંધી હશે તેને છોડવામાં નહીં આવે, તો જે પ્રકારે કાર્યવાહી થઈ રહી છે, કેટલા જેસીબી અને કેટલા હિતાચી મશીનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે અને કેટલા સમયમાં જે આ પૂરું ફાર્મ હાઉસ છે જેમાં આ કૃત્યો થતા હતા તે જમીન દોસ્ત થઈ જશે? ચોક્કસથી બંસી, અત્યારે તમે દ્રશ્યો જોઈ શકો છો કે ફાર્મ હાઉસ ઉપર એક બુલડોઝર દાદાનું લાવી દેવામાં આવ્યું છે અને જે રીતના સર્વે નંબર જણાવવામાં આવ્યો હતો તે સર્વે નંબર ઉપર જો કોઈ પણ જગ્યાએ દબાણ હશે તો તે તમામ દબાણ દૂર કરી દેવામાં આવશે અને જો સમય પૂરતા સમયના અંદર કામ નહીં થાય તો આવનારા દિવસોના અંદર પણ મતલબ કહી શકાય તો આવતીકાલે પણ આ કામ ચાલુ રહી શકે છે। દિવસ રાત આ કામ ચાલુ રહેશે, પરંતુ જ્યાં સુધી દબાણ દૂર ન થાય ત્યાં સુધી આ કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે। આપણે અધિકારીઓ સાથે બેન ભાઈ કેટલા સમય સુધી આ કામ ચાલુ રહેશે? ચોક્કસથી હું મામલતદાર સાહેબને પૂછીશ। સાહેબ, કેટલા સમય સુધી આ કામ ચાલુ રહેશે? કેટલા સમય સુધી આ કામ? જી યશવંત, આપ જોડાયેલા રહેશો, આપની પાસેથી વિગતો મેળવતા રહીશું। 7,000 ચોરસ મીટર જેટલો ગેરકાયદેસર દબાણનો આ ભાગ છે। 7,000 ચોરસ મીટરનો ગેરકાયદેસર દબાણ કરેલો આ ભાગ છે જેને અત્યારે તોડવામાં આવી રહ્યો છે। વાત કરવામાં આવે તો આજના દિવસના અંદર આ દ્રશ્યો હું તમને બતાવીશ કે આજના દિવસના અંદર આ તમામ પ્રકારના દબાણ દૂર કરવાની કાર્યવાહી પૂર્ણ થઈ શકે છે। જે રીતના વાત કરવામાં આવે તો અહીંયા આગળ જે ફાર્મ છે તે ફાર્મના અંદર 7,000 ચોરસ મીટર જેટલું દબાણ કરવામાં આવ્યું હતું અને જેને લઈને તમામ અધિકારીઓ, તંત્ર સાથેના તમામ અધિકારીઓ
તેમજ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત અહીંયા ગોઠવી